દોસ્તો, ગઈકાલે જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયો આતંકી હુમલો, જેની તસવીરો સૌને વિચલિત કરી દે એવી છે. કેટલીક માતાઓનું રુદન તો કેટલીક પત્નીઓનું રુદન કે જે પોતાના પતિને, પોતાની પત્નીને કે પછી એમના બાળકોને બચાવવા માટે રડે છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી સુરતના એક પરિવારનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાઈ રહ્યો છે. જી હા દોસ્તો, અમે વાત કરી રહ્યા છીએ સુરતના આ પટેલ પરિવારની, કે જેમાં એમનો દીકરાનું રુદન સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાયું છે. આ પરિવાર કે જેમાં 4 સભ્યો હતા, શૈલેષભાઈ કળથિયા અને એમનો પરિવાર જમ્મુ કાશ્મીરના પહલગામમાં ફરવા માટે ગયો હતો. ત્યારે અચાનક એમના આ નિધનની સાથે જ આખો પરિવાર વિખાયો હતો અને એમના બાળકે આખરે શું કહ્યું હતું મીડિયા સમક્ષ એમની વેદના પ્રસ્તુત કરી હતી. ત્યારે આ બાળકનો પણ જે અવાજ હતો એ આજના વિડીયોમાં આપણે સાંભળીશું. વાત કંઈક એવી છે કે જમ્મુ કાશ્મીરમાં પહલગામમાં આ પરિવારો બધા ફરવા માટે ગયા હતા અને ત્યારબાદ અચાનક કેટલાક લોકો ઘોડે સવારી કરી રહ્યા હતા અને આતંકવાદીઓએ અચાનક હુમલો કર્યો કે એમને સમજવાની એક ક્ષણ પણ ન મળી. આ તમામ લોકોનું આતંકવાદીઓ દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો અને અચાનક આ થોડીક ક્ષણોમાં આ ભયંકર માહોલ અહીંયા સર્જાયો અને સૌ લોકો વચ્ચે અફરાતફરી મચી ગઈ. દોસ્તો, આતંકવાદીની તસવીર પણ સામે આવી છે, માટે આ તમામ વાતો જાણવા માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને ચેનલ ઉપર નવા હો તો બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જય હિન્દ અવશ્ય લખી દેજો. ત્યારે સ્વર્ગસ્થ શૈલેષભાઈ કળથિયાનો દીકરો નક્ષ કળથિયાએ મીડિયા સમક્ષ કેટલાક નિવેદનો આપ્યા હતા અને એમણે કહ્યું હતું કે આખરે આ ભારત અને પાકિસ્તાન વચ્ચેની જે બોર્ડર છે, પહલગામ છે, ત્યાં ઘટના એવી બની હતી કે જે કંઈ પણ પાકિસ્તાનમાંથી આવેલા આતંકવાદીઓ હતા તેમણે પહેલાં એવું કહ્યું કે તમે ભારતીય જે હિન્દુ અને મુસ્લિમ છો તે બંને અલગ થઈ જાઓ, અને પછી જે ભારતીય હિન્દુઓ હતા એમને ગોળીઓથી ઉડાવી દેવામાં આવે છે, આ હિન્દુ ભાઈઓને ગોળીઓથી મારી દેવામાં આવે છે. ત્યારે શૈલેષભાઈ કળથિયાનો પરિવાર વિખાયો છે. સુરતમાં જ્યારે એમની અંતિમ યાત્રા નીકળી ત્યારે સૌ લોકો ભાવ વિભોર બન્યા હતા અને અંતિમ યાત્રામાં જોડાયા હતા. એવો જ એક પરિવાર, આવા તો અનેક પરિવારો જે એમના રુદન સોશિયલ મીડિયા પર વાયુ વેગે ફેલાયેલા જોઈ શકાય છે. ત્યારે વાત જ્યારે આ સુરતના પટેલ પરિવાર એટલે કે શૈલેષભાઈ કળથિયાની આવે છે ત્યારે એમનો દીકરો નક્ષ આ તમામ વાતો ખૂબ સ્પષ્ટતાપણે કરે છે અને જે કાંઈ પણ ઘટના એમની સાથે બની હતી એનું વર્ણન ખૂબ ભાવુકતાથી કરે છે અને આ બાળકની જે પીડા છે એ મીડિયાના માધ્યમથી ચોક્કસપણે જોઈ શકાય છે. ત્યારે દોસ્તો, હાલમાં જ આ નક્ષ કળથિયાનું નિવેદન છે એ સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાયું છે. ત્યારબાદ સૌ લોકો એવું અનુમાન લગાવી રહ્યા છે કે આ વખતે આ જે કાંઈ પણ સ્ટ્રાઇક ભારતીયો દ્વારા કરવામાં આવશે એ ખૂબ ભવ્યતાથી કરવામાં આવશે અને ખૂબ ખતરનાક રીતે કરવામાં આવશે. આતંકવાદીઓને છોડવામાં નહીં આવે. અનેક માતાઓનું રુદન છે તો કેટલીક પત્નીઓનું પણ રુદન છે. આ તસવીરો ચોંકાવનારી છે. આખરે આતંકી હુમલો કેવી રીતે થયો હતો અને આતંકવાદીઓ દ્વારા કેવી રીતે જે ખોટી ચાલ ચલાવવામાં આવી હતી, આ તમામ બાબતોનું ઇન્વેસ્ટિગેશન ભારતની ઇન્ડિયન આર્મીએ હવે ચાલુ કરી દીધું છે. ભારતની આર્મી દરેક જગ્યાએ હવે એમને શોધખોળ ચાલુ કરી દીધી છે. આખરે તમામ બાળકો પણ ડરી ગયા હતા. બાળકો અને એમના માતાઓ પણ ડરી ગયા હતા અને તેઓ માનવા માટે તૈયાર પણ નહોતા જ્યારે ઇન્ડિયન આર્મી તેમને બચાવવા માટે આવે છે. આ સમગ્ર ઘટના બની જાય છે. એક માતા પોતાના બાળક મેળવવા માટે એ પોતે ગભરાહટ અનુભવે છે. એ માતા તડપી રહી છે કે મારા બાળકને પાછો લાવી દો. ત્યારે આ તમામ જે કાંઈ પરિવારજનો એ અવસાન પામ્યા છે, સ્વર્ગવાસ પામ્યા છે, એને કોમેન્ટ બોક્સના માધ્યમથી શ્રદ્ધાંજલિ પાઠવવાનું ચૂકતા નહીં. ઓમ શાંતિ અવશ્ય લખજો. એમને સ્વર્ગમાં સ્થાન મળે એવી આપણે પ્રભુને પ્રાર્થના કરીએ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરીને, ચેનલ ઉપર જો તમે નવા હો તો ચેનલને નીચે રહેલું બેલ આઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો. ધન્યવાદ.